સુરત શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે। 2 મહિના બાદ આજરોજ ફરી લોકોના સ્વાસ્થ્યને ત્વચા સાથે ચેડા કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે। પૂના વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડી ડુપ્લિકેટ ત્વચાને કોમળ અને ડાઘા ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પૂના પોલીસે સ્થળેથી એક 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી છે। આરોપી આ હલકી ગુણવત્તાવાળી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચાણ કરતો હતો। સમગ્ર જાણકારી અનુસાર પૂના વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી। આ કૌભાંડમાં ડર્મડોક હોનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી। કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર 21 વર્ષનો આરોપી અર્શિત લાલજીભાઈ દેસાઈ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી અને તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો। આ ડબ્બીઓ પર અસલી કિંમતના સ્ટીકર લગાવી હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું અને આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો। ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો। પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડી વસ્તુઓ કબજે કરી છે, જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ, કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ કિંમત આશરે ₹3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।